નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. ગઈકાલે મેં એક જોયું, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એવું કહે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મંદિરો અને ધામનો વિકાસ થયો. બહુ સારી વાત છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મંદિરો અને ધામનો વિકાસ થયો, કોઈ વાંધો નહીં, ખૂબ સારી વાત છે. ભારત દેશની સંસ્કૃતિ છે, દરેક ભારતીયોનું આસ્થાનું પ્રતીક છે. પરંતુ મારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એટલું પૂછવું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સરકારી સ્કૂલો કેટલી બંધ થઈ છે? યોગી આદિત્યનાથ પાસે જવાબ આનો નહીં હોય. 94,000 જેટલી સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. શું કરવાનું? સામાન્ય માણસ, ગરીબ માણસ, નાનો માણસ પોતાના બાળકને ભણાવવા હોય તો કઈ જગ્યાએ ભણાવે? પ્રાઇવેટ કંપનીઓની અંદર તમે આટલી બધી ફી વસૂલ કરો છો, કઈ રીતે એક વાલી પોતાના બાળકને ભણાવશે? મંદિર બનાવ્યા, ધર્મસ્થાનો સારા કર્યા, રિનોવેશન કર્યા, રીડેવલપમેન્ટ કર્યું, બહુ સારી વાત છે, અમને એમાં કોઈ તકલીફ નથી. પણ સરકારી સ્કૂલો જે બંધ થઈ ગઈ એના વિશે તમે કેમ ક્યારેય બોલતા નથી? શું તમે દરેક ભારતીયોને તમારી જેમ અભણ અંગૂઠા છાપ રાખવા માંગો છો? સાધુ સંતો બનાવવા માંગો છો? આજે તમે વિચાર કરો દોસ્તો, એક સારો એવો સ્ટુડન્ટ ભારત દેશની અંદર ભણતો નથી, વિદેશ વયો જાય છે ભણવા માટે. ભણી ગણીને ત્યાં સારી એવી નોકરી મળી જાય, જોબ મળી જાય તો ત્યાં સ્થાયી થઈ જાય છે. આજે એ જ બાળક આપણા દેશની અંદર ભણે તો કોને ખબર છે કાલ સવારે કોઈ સારો એવો ડોક્ટર બને, એન્જિનિયર બને, સાયન્ટિસ્ટ બને. પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ લોકોએ 94,000 સ્કૂલો બંધ કરી દીધી. તમે અનુમાન તો લગાવો, 94,000 સ્કૂલ. કેટલી સ્કૂલો આ લોકોએ બંધ કરી. નવી સ્કૂલો બનાવવાની વાત તો એક બાજુ રહી, નવી યુનિવર્સિટી બનાવવાની વાત એક બાજુ રહી, નવી કોલેજો બનાવવાની વાત એક બાજુ રહી. પણ આ લોકો છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર પણ આ જ ધંધો કરે છે. ધર્મના નામે લોકોના મત લઈ અને લોકોના માઇન્ડ એવા વોશ કરી નાખ્યા છે કે આપણે આપણો ધર્મ બચાવવો પડશે. સારી વાત છે, એક હિન્દુના નાતે આપણે આપણો ધર્મ બચાવવો પડે, પણ કોનાથી બચાવવાનો? આપણા ધર્મને ખતરો કોનાથી છે? કોનાથી છે? 120 કરોડની આબાદી છે ભારત દેશની અંદર હિન્દુઓની, અને છતાંય આપણે ડરમાં રહેવાનું, એક ડરના માહોલમાં જીવવાનું. આ લોકોએ જનતાના બ્રેન વોશ કરી નાખ્યા છે. સારી સ્કૂલો નથી રહેવા દીધી, કોલેજો નથી બનાવી, યુનિવર્સિટીઓ નથી બનાવી. 30 વર્ષના શાસનમાં તમે ગુજરાતમાં શું કર્યું? છેલ્લા 12 વર્ષથી કેન્દ્રમાં બેઠા છો. દર વખતે તમે એમ કહો છો કે નહેરુજીએ આમ કર્યું, નહેરુજીએ તેમ કર્યું. એ તો સારા પ્રતાપ છે નહેરુજીના કે સરકારી સ્કૂલો બનાવી, હોસ્પિટલો બનાવી, યુનિવર્સિટીઓ બનાવી. એના હિસાબે આજે બાળકો કંઈક એ યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં ભણી રહ્યા છે. તમે લોકોએ શું બનાવ્યું? મંદિરમાં જઈ અને તમે લોકોએ ફક્ત ને ફક્ત ફોટા જ પડાવ્યા છે. હું વિરોધ નથી કરતો મંદિરોનો, આસ્થાનો, ધર્મનો, કોઈ જાતનો વિરોધ નથી કરતો. પણ તમે કદાચ 10 મંદિર સારા કરો, રીડેવલપમેન્ટ કરો, તો એની સામે 2 સરકારી સ્કૂલ તો બનાવો. નાના માણસ, ગરીબ માણસ, મજબૂર હોય, જે સાંજે 200, 500, 700 રૂપિયા કમાતો હોય, એ માણસના બાળકો કઈ જગ્યાએ ભણશે? સરકારી સ્કૂલની ફી એટલી મોંઘી છે કે નામ નથી લેવાતું. ઉપરથી તમે લોકોએ એવી છૂટ આપી છે કે દર વર્ષે તમે 10% વધારો, કોઈ વાંધો નહીં. સરકારી સ્કૂલ તો બંધ થઈ ગઈ છે, પ્રાઇવેટ સ્કૂલની અંદર બાળકો ભણવાના જ છે. એટલે મારે જનતાને કહેવું છે કે જાગૃત બનો. તમારા બાળકોને તમે ભણાવી નહીં શકો. છેલ્લે મંદિરો બનાવ્યા છે તો શું કરવાનું? કટોરા લઈને બેસવાનું, રામ કે નામ પે દે દે, અલ્લાહ કે નામ પે દે દે, એ કરવાનું બહાર જઈને. કોઈ વાંધો નથી એમને. મંદિરો સારા કરો, ધર્મસ્થાનો સારા કરો. પણ મેં વાત કરી એમ કે ભાઈ તમે 10 મંદિર સારા બનાવો અથવા 10 મંદિર નવા બનાવો છો, તો એની સામે 1-2 સરકારી સ્કૂલ, સરકારી કોલેજ, મેડિકલ કોલેજ એવું તો બનાવો, જેથી કરીને સામાન્ય વર્ગનો બાળક ત્યાં ભણી શકે.
પણ નહીં બનાવે, કારણ કે આખી આ ભારતીય જનતા પાર્ટીની ટોળકી અભણ અને અંગૂઠા છાપ છે. એ લોકોને શિક્ષણમાં જરા પણ રસ નથી. એટલા માટે એ સારામાં સારી સરકારી સ્કૂલ કે હોસ્પિટલ કે મેડિકલ કોલેજ કોઈ વસ્તુ નહીં બનાવે. હવે જાગૃત તમારે બનવાનું છે. સામાન્ય માણસે પણ નક્કી કરી લીધું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આપણે બાળકોને ચૂંટણીમાં બોલાવે છે, ઝંડા લઈને દોડવા માટે 200-500 રૂપિયા આપે, આપણા બાળકને રોજગાર મળી ગયો, સરસ. આ રોજગાર છે? આ રોજગાર છે? ચાલો, ભારતીય જનતા પાર્ટીના નેતાના દીકરાઓ કેમ નથી આવતા એક રેલીમાં? બોલાવો એને. શું એ હિન્દુઓ નથી? એને ધર્મ પ્રત્યે પ્રેમ નથી? એટલે જાગૃત બનો. દરેક જનતાને હું તો કહું છું, આમ નામ તમારા બાળકોના ભવિષ્ય આ લોકો પૂરા કરી નાખશે. દોડાવીને ચૂંટણી સમયે ઝંડા લઈને દોડાવીને તમારા બાળકોના ભવિષ્ય પૂરા કરી નાખશે. જાગૃત બનો. ખરેખર આ કોઈ નાનો આંકડો નથી. 94,000 સ્કૂલો બંધ થઈ. 94,000. અને શિક્ષણ મંત્રીઓ ડંફાસો મારે છે. પેપર લીક થાય તો એને સવાલ કરીએ તો એ લોકો પાસે કોઈ જવાબ નથી. ક્યાં સુધી આ બધું સહન કરશો? યુવાઓ જાગો. તમારા આવનારા ભવિષ્યને જો તમારે સુધારવું હોય તો તમારે જાગૃત તો બનવું જ પડશે. ક્યાં સુધી તમે લોકો ઝંડા લઈને દોડશો? એક વખત બહુ શાંતિથી ઠંડા મગજે વિચાર કરો અને તમારી આત્માને પૂછો કે આ ઝંડા લઈને દોડવામાં આપણું ભવિષ્ય છે કે ભણી ગણીને આગળ વધવામાં આપણું ભવિષ્ય છે? પૂછજો તમારી આત્માને. તમે વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. જય હિન્દ, જય શ્રી રામ.